ખરેખર આટલા સુધી હેડ તો આવ્યો છું ને વાઘુજી. મારું મન જોણે છે, મારું મન જોણે કહું છું હું કહું છું કે લ્યા ધોપા હળગાય તું હમા કરાય પણ નહીં માનતો. પૈસા તો જોવી કે એ ફૂમતાઈ હે તમે એક વાત વિચારી શું કે આપણો બેન વચ્ચે જે દાડ ચેનો આવે ને ચેનો એ વખત આપણે મારે જ ખસો. ઓવે વિચારી તમે? એરું તો મેં નોટિસ કર્યું છે કે ચેનો જાણી જાણી આવે છે ને હા. તાણી આપણે મારે જ ખસો. ફૂમતાઈ પેલા ધમકી આલીને તો આયા છો હા હે અને જે મેં આઈડિયા કીધી હતી ને ઓવે ઈર્યું આપણા ભયન કે હન તો ઈર્યા આવશી પણ આપણે જ હાજા નહીં તો અહીંયા શક નહીં પડે. બાબુજી હા ગમે એ થાય આપણે હાજુ થવું પડશે અને આપણે આપણા ભાઈઓને લઈ જવા પડશે. એ કણ જ્યાં ચડ તો પછી આપણે પહોંચી વળશે કે શું કરવું શું ના કરવું એ. પછી તો વાંધો નહીં આવે. હા ખાલી એ જગ્યા ઉપર પગ મેલવાનો છે. મારે તો છે ને એના કોગળે વળગવું છે એમ. ઓવે ઓવે ખાલી આપણા ભાઈઓ આવશે ને અંગાજી એ ચોકડ ચોકડ દુખાય તમને પગે અને બૈડા બીજે નહીં દુખાતું ને? બીજે નહીં દુખાતું. એક કડા છે માર જોડે શું હું પટાકા પાડું કમ્પ્લીટ થઈ જાય કડાની ચોગન. દુખાય છે યાર. ઈ તો દુખાવો થાહે પણ મસ્કાઈ જો હશે ને તો કમ્પ્લીટ થઈ જાય. એવું ઓવે ચોકડ દુખાય છે. ટેન્શનમાં કુકવા ના કરકી કુકવા ના કરકી તાણી હમણાં ત્યો ખેડ્યો જાતો હશે ને તો આવશે હમણાં કે તેમ લે બોકા પાડો છો તાણી. હવે ઉભા રહેજો હો. ફરક પડ્યો? દુખાય છે ઘણી વાર દુખા હે પણ હેડશો ની તો ખબર નહીં પડે એમ. એવું ઓવે આ ચિયો હતો. આ થારો હતો. હવે ઊંધા થઈ જો એટલે ઊંધા થઈ જો દુખાય છે લા જાકવા છે મર. કોઈ ની જા તાણી આવશી રહ્યા જા પાડો પાડો પટાકા તાણી. આ ઘણું ખાવ ઘણું નહીં. લે શાંતિ રાષ્ટ્રી પણ થઈ ગયું ને? હવે હેડજો હવે હેડજો ખાલી પગે પડે ફરક. હા હવે ખાલી હેડજો ગાઠા થઈ કમ્પ્લીટ પગ મોડો. દેખાય છે ને ફરક? વાહ ભાઈ વાહ. અલા કમ્પ્લીટ થઈ ગયું લે. તાણી તમાર તમાર તો મુસની દારૂ પીવામાં રહી ગયો એવું નકે આટલી ગળા હાઈડ વૈદ હોત એમ. હાર્ડવેજ હા હાર્ડવેજ ની હાઈડ વૈદ હોત. હા તમાર પાડું આવડે છે આવડે છે આવડે છે. પાજી ના નાખો હાવ. ને ભાગુ પકચ્યો હતો. હા એ એક મિનિટ બધે દુખાવો થાય છે હરખો હરખો. હે આજો હતો એનો છે ને આવડે હો. ઉભા રહો લો મોઢું દાબો. દુખા હે યાર. કોક આવશે ને તો આબરૂની પથારી ફરી જાય. હા ઓવે મોઢું બંધ રાખો તમારું. જાણી પટાકો પાડી કે પણ ડાયરેક્ટ આપણી બુઢા મટી જાય અને આની જરૂર છે બાપુજી. એ હાય હાય આ તો હા હે શું કર્યું ઉભા રહો. હેડક્યું વાયથી નહીં જાવ તેમ તો હો અમે માઈક આંગલી સાબિત થતા. હા ફરક પડ્યો. આ તમે સુબાના બેઠા મેં જોયું. પગ વળતોય નહીં હવે. થઈ જાય તો મારે એવું જ થતું હતું દુખાતું હતું શરૂઆતમાં. હવે ચોકન દુખાય છે
કમરમાં દુખાય છે પણ એ નહીં હું- ના અલ્યા હું ના કરી દઉં ના. લ્યા કમ્પ્લીટ. તમે ઊંઘો. એ આટલે મારે છે ધોકો મિલ્યો તો આટલે Let's go. કમ્પ્લીટ થઈ ગયું ફૂલ થઈ થઈ ગયું કમ્પ્લીટ. એટલે ઘડી ઘડી હાથ ના ઉપાડો તમને કહું હું. હં. તો પછી ખબર ના પડતી હોય તો શું કરવા તને પટેકા પાડે છે છટકી જાય પછી નાહી જાય હું તો. જોજો ફરક પડ્યો જલ્દી. ફરક પડે કે ના પડે હે. પણ પેલો છે ની હમ. રાતે ઊંઘે નહીં તો એને ઊંઘ ના આપવી જોવે એવું ઊંઘ ના કરવું આપી છે જોઈએ. એની ઊંઘ ગરમ થઈ જાવી જોઈએ આમ. હં. જિંદગીમાં પહેલી વાર માર કાઢી છે પહેલી વાર એ આપણે એની દવા કરો છો હાલ આ પગની દવા કરો. પગની દવા હવે કશું ના થાય વધનું કર્યું તમે ચમ ઈ તો આપણે મોહલું કાઢશે શું હીરા પૂછી ની હે. કે બે જણા આવરી ચમ હેડો છો એટલે આપણે શું કહેવાનું ખબર છે કે અમે રસ્તામાં હેડે આવતા હતા અને એક ઊંટ લારી આવતી હતી અને ઊંટ પડ્યો નહીં એટલે અમને બે જણાને ટક્કર મારી એટલે અમે બે જણા પડ્યા ભોય એટલે નંબરનું ના પૂછી કે કોઈ નહીં મોંચી હા હે મોંચી આપણે મનાવાસી ને આપણા વાળા કેટલા મગજવાળા છે તમને ખબર છે ને? કશું મગજવાળા નહીં બધા ચક્રિત છે તાણી મગજ તો આપણે ફૂમતે ઘણું છે પણ શરીરમાં નહીં પહોંચી વળતા તાકાત નહીં તાકાત એટલે આ તારી આવો નાવો રૂમાલ હવે કેવી રીતે રાખવો જોડી મને તો ફરક પડી ગયો છે ઘણો ખરો. એવું ઓવે. એટલે હું તો કારીગર છું હવે આપણે છે ને હે. વાર નહીં કરવી પેલા છે ને પેલા ગાડી વાળાને પકડો હજી હા મારો પેલા 5000 રૂપિયા યા મોની જો તમને હો એ મારો ઓળખ્યો મને 1 રૂપિયો હાલતો નતો તમે 5000 રૂપિયા આલી દીધા થાપ આવ્યો તો ઓફિસમાં જઈને એમ. ના ના જોરદાર કામ કર્યું મને તો ફેરે ધમકી હાલતો હતો એવું ઓવે અમારું નામ લેવું તું ને તમારું નામ લીધું ને તાણ તો બીવાણો પણ મને શું કે ખબર છે હા. એરે આવશે ને એટલી વખત પૈસા આલ્યો તન નહીં હાલ હા એટલે એને એક હપ્તો 5000 નો આલ્યો છે હવે 3 હપ્તા 5000 ના આલે એટલે અમારા 20 પૂરા અને બાકીના 6 હપ્તા 5000 ના થાય ઈ 30000 તારા ના રે ના શું કરવા ચી વાત કરો તમે વાત કરો છો એટલે એક કામ કરો પહેલા પૈસા મારા જોડે જમા કરાવો અને બાકીના પૈસા તમે લઈ લેજો ઓપડે તો પૈસા મારાથી વાત કરો ફૂમતા કાકા તને વાત અરે હું કરું તમને મોની ગયો તમે ડોને છો પણ એ પૈસા મારા પટાવરાવો એ મૂડીમથી તને રૂપિયો મળવાનો નહીં તારાથી થાય એ કરી લે જાણી નહીં મળે. કહી દીધું આવી રીતે કેમ બોલો ફોન થઈ દોઢું હા એટલે દોઢું જ બોલવાનું છે પૈસા અમારે જ લેવાના છે એટલે દોઢું જ કેમ બોલે છે તને વિશ્વાસ આવ્યો તો અમારા ઉપર હા હસતો તો મજાક ઉડાવતો તો અમારી એટલે તને નહીં હાલવા જા એવું છે ને ઓવે. ઓપડો મારી વાત પાવાનો તો હું પગ ભગાવાનો છું અને તમારે પગ ભગાઈ નખાયો જો કે કાળું એટલે આ બલ્લુન તમે સામાન્ય હાવ ના મોનો હા તમારા કાંઈ ઝઘડો નહીં હું કરું અને તમારા બારે બાર પગ તો ભગાયો અત્યારે લડવાનું મૂડ નહીં જાય ઓપડ ઓપડ. ચમ આવી રીતના હેડો છો એ હા? ગમે શું શું થયું છે હા હા બલ્લો એ તો ઊંટ લારી પડતી એટલે ઊંટ પેલા ઊંટ ભટક્યો એટલે લારી ટકરાણી એમ શું મજાક કરો યાર હવે એ વાત જવા દે ને તું રસ્તે થતા હે એમને હારે ચમ મેડમ એમ કે છે પેલા હે તારે હુકમ છે ઉપર ને હોય થી તાણી. પડી જતા તું ન્યા ઓય. કરે માર તો હોમ દવાનું છે હા તો હેટ ઉપર હે ન્યા એટલે કરે હવે તમે ભાવા જોડે ના જતા પૈસા હું પટાઈ દે મારી રીતે એ ભાવ તને કશું નહીં હાલે હેટ ઉપર હે હેટ ઓને યાર આડાવડું બોલો તમે એમ યાર નહીં હે ઓને તમે જેટલા પ્રેમથી વાત કરો ને તો આર્યો એવી દાદાગીરી કરે ને કે જોડે ડોન હોય ડોન ઓને હોય પ્રેમથી વાત ના કરાય ઓને સીધી વેટાળાય સાચી વાત છે અરે ભાઈ પટકન લઈ અને ફાથઈ જો એટલે ખબર ના પડે યાર અરે બોલો ગાડી લઈ રહેજો હટજો ચોકણ હા ચોકણ હવે પૂછવાનું ના હોય એવું છે એમ? હા પહેલા હું જઈને આવું પછી લઈ રહું અરે ભાઈ સાંભળો મારી વાત જો ડોશી માગે તો લઈ આલવી હાડી અને ભાઈ માગે તો આલ દેવી ગાડી સમજ્યા પૂછાય નહીં બરાબર તાણી ચિયો ભાઈ હા ચિયો અરે દશમન સીતા ઓવે ચમ
આ ભાઈએ આ જ દાડાઓથી મને શું આલ્યું છે જીવ હે? જીવ હે અલ્યા તમારો જીવ હું આલિયા મેલું લ્યા હે એટલે તારે પૈસાની જ કિંમત છે ભાઈની કિંમત નહીં એમ ને આ પૈસાની કિંમત છે કોઈ દાડો પૈસા આલ્યા છે મન એ ટેકો કર્યો છે કોઈ દાડો લ્યા એટલે અમે શા માટે આયા છે શું કહેવા આયા છે હીરું વભળવાનું છે મારે કોઈ જાણવું નહીં તમે તમારા ફાયદા માટે આવો છો કોઈ દાડો મારા માટે આયા છો લ્યા આઈ ગયા છો તાર તે અરે તમારા વાદે નવરો નહીં હું મારી કોમ વાત- ધંધા વાળો માણસ છું મારી વાત સાંભળો હા. આ છે ને અમે અમારા ફાયદા માટે નહીં આયા અમે કબજા ના કરતા જોવાઈએ તે 10 લાખ રૂપિયા મળ્યા છે એટલે આજ અમારા બધા ભયન હશે ને ડુંગળીયું ખવારવું છે પ્રોગ્રામ રાખ્યો છે હું એને એક વાત કહું કોનમાં લાભ જ થવાનો છે લ્યા મારે કોઈ લાભ જોતો નહીં ગાડી લઈ રહેવાની છે હે પગે શું થયું એટલે ઊંટનું હે? ટકરાણું યાર ભડચ્યું એ ઊંટ તો બચી જાય અમે બે જણા બે જણા ની ગેંગ લારી લારી ટકરાણી અને ઊંટ નાહી ગયો લારી ટકરાણું સારું કર્યું ઊંટ ના ટકરાણો ને કે ખાઈ જો ઓય તાણી એટલે ઊંટ દોડ્યો ને એટલે લારી છૂટી થઈ તૂટી ગઈ ગઈ. અને લારી છૂટી ગઈ ને એટલે જીધી કેળમ આવી તમે જો કે હતા અમે રોડ ઉપર અમે હતા હેડે જતા હતા સાઈડમાં સાઈડમાં તાણી હા હેડે જતા હતા લ્યો આ એમ નહીં. ખુશીના સમાચાર આલવા આવતા હતા આ દુઃખ લેવા જવું પડે છે તાણી ના એટલે જો 10 કિલોમીટર જવાનું 10 ને હા. 10 કિલોમીટર જવાનું છે એટલે ચોકણ જવાનું છે એક ભાઈબંધના બોર ઉપર જવાનું છે બધું ચાલુ થઈ ગયું રંધાવાનું ડુંગળિયું એમ અમાર કોઈ આબુ નહીં ભાઈ ઘેર લાઈન ખાઈ રહ્યો એટલે હારી અમે હરખથી ખવારા છે અમને 10 લાખ રૂપિયા મળ્યા છે કબજાના એટલે ગાડી મફત નહીં યારતી ઓવે મોય ડીઝલ નખાવું પડે છે ઈ બધો ખર્ચો કોણ આલે આઈ ગયા છો તે તો હવે આ ભાઈને ભાઈ જોડે ભાડું જોવે છે એવો જોવે છે વળી ભાડું જોવે છે ને હવે અમારા મફતમાં ચોય ગહાવ નહીં આખી જિંદગી લે મફતમાં જ ગહણ આશે અમી કેટલું ભાડું લેહો કેટલું ભાડું લેહો હવે યા મહેરબાની કરી આમ ભાડાની વાત મારા હોમે નહીં કરવાની ઓભળો હો? મારી વાત. યા લોકો જન એ 50 રૂપિયા તમને આલતે જોર આવે છે અને આ ગાડીમાં હેડો 1000 રૂપિયા ડીઝલ નખાવો તો ગાડી લઈ આવી છે સા તમારામાં તાકાત લે ઓકાત ના હોય ને વાત કરો છો હેટ તારું ભલું થાય તારું માગવાનો મોકો હતો તો માજી નાચો 1000 ની આ 5000 પકડી જા. 5000 અયા આ ભાડું નહીં આ તો ટીપ છે ટીપ ભાડું તો બાકી છે હજુ 10,000 રૂપિયા બીજા મળશે ખવડાવવાનો ભાવ છે અને આ ભાડું આલવાનો ભાવ છે જો હવેથી નિયમ જ કર્યો છે કે હારો કલાકાર હોય એના જોડે ગવરાવવું અને વરામાં એક વખત ભયાને ખવડાવવું શું કેવું? એટલે આખી જિંદગી જતી રહી હવે ભય ઉપર હે તું ભ્રાણો છે દશમનન જો હડો બધા બોલે આવો હડો બાસ્કુન તો બોલાવું હું હાલ જ લે બાસ્કાઈ એ શું થયું? અરે, જીવનમાં રૂપિયા કોમ નહીં આવતા હા રોવાય નહીં તાણી મોડા કોમ આવે લે સોનો રે એ, સોના એ, રોલ્યા પૂછ્યું, શું થયું? પૂછ્યું. એટલે આપણને ખોટા સમજી બેઠા હતા હરીજી બરાબર અને હવે પસ્તાવો થાય છે આખી જિંદગી આપણે ખોટા જ હતા ખોટા જ હતા શું કેવું આખું તાણી. ગામ આખું આપણું આખું કુટુંબ આપણા બધા ભાઈઓ તમને બે જણ ફેલ સમજે છે કોઈ હારા મોડા કરતું નહીં એટલે અમે તો અંદરો અંદર તમને કુટુંબમાંથી જ કાઢી નાખ્યા છે એટલે આ ભાઈઓ ઉપર આટલો બધો હેતી યાર હવે પાછી એન્ટ્રી મારી છે કેમ રોવો છો મારી મરજી રોવું કહું તમારે શું કામ છે આજ લડવાનું નહીં બધાને ભેગા મળીને ડુંગળીયું ખાવાનું છે એટલે કાઈ જેમ બોલા છે ડાયરેક્ટ કાંઈ થાય નહીં બોલવાનું બાસ્કાઈ. ચોકન ડુંગળી ખાવાનું છે અમારે ભાઈબંધના બોર ઉપર રાખ્યું હા આયોજન. આયોજન છે. જીઓ ભાઈબંધ છે હા હા પેલો આપો એ દારૂડિયા ની એ, મુનિયા એ, પાડે. એ દારૂ. ઈરો આપો નહીં તો બીજો આપો આ તો મોટો દલાલ છે હા. તાણી એટલે તમે બે જણા ખવડાવો છો અમારે બે કિંમત દાડો ઉજો એ ગમે એ બાજુ ઉજો હોય અમારે બે ભયોનો ભાવ છે કે ભયોને ડુંગળીયું ખવડાવું એટલે પણ તમે તો ચાય કોક ની પીધો છો અને ડુંગળી ચોથી ખવડાવતા છો તમને ડુંગળીયું ખવડાવું છે વાપડો મારી વાત એક જમીનમાં કબજો કર્યો તો અને એના 10 લાખ રૂપિયા અમને મળ્યા છે એનો હરખ છે ઓય, બે પૈસા જોડો. પાછા છે ઓય. એવું છે એમ બેજો ગાડી ફેડો હા નકે તમે કોઈ દાડ ના ખવડાવો એ વાઘઈ હા
ભારત તમારું થોડું કામ હતું. બોલો. તમારે મારું એક કામ કરવાનું છે. શું? આપણે કલ્યાણજી નહીં હા. એને ભાગ્યો નવો આવ્યો છે એને થોડો થાપાવાનો છે. શું છે? થાપાવાનો જ છે ને. હવે તમે બીઓ છો હાર્યા બે બિયાતા નહીં. બીક નહીં લાગતી લે, બંધ થઈ જાઓ હવે. શાંતિ રાખો. થાપાવાનો જ છે ને. ઓવે હાથ પગ ભાગવાનો છે. ઓવે હાથ પગે ભાગવો છે. ઓવે 5 વર્ષે લે અમે. મને વિશ્વાસ હતો કે આ બે બંકા જો પડે ને એ કોઈ ના મેલી. તમે ચિંતા કરશો ને અમે બેઠા છે સમજાઈ પેલા ભૂપતજી વાત કહું તમને ઈકણ આપણે છે ને તો બાસ્કુને પહેલો કરજો બરાબર કારણ કે મારે આગવી રહી છે એના ઉપર બાસ્કુ વધારે ભાગવું જોવે તમને કહું બાસ્કુ હરી અને મોટા માથાળો. મોટા માથાડો ખાલી મફુજીને ખાલી એક બે ધોકા ઓછા પડશે ને તો એનો વાંધો નહીં આવે. મફુજી, બાકી આ મફુજીને 3 જણા તો એવી પડે ને મફુજીને શું કરશે એટલે પણ આપણે બહાર નહીં ખાવાની. એ નહીં આ તો તમને હું કહું છું કે ખાલી પડવા માંડે તો એમ અને હબળો મફુજી છે ને ગાડીમાંથી ઉતારવાની ના પાડશે બરાબર કે તમે ઘડીક બે હોય છેલ્લે ઉતરજો. હું એમ કહું છું આ તો વાઘુજી હું તમને કહું એ ના આ તો મારે કલ્યાણજી ની થોડી ગરજ છે ને કે બાસ્કુર્યો ને એ 100 ડંખ વાળો ભમરો જ છે. ભમરા જ લઈ જવા તાણી ખાવા. ભમરાની જરૂર છે ખાવા માટે. એ ભૂપતજી ભૂપતજી એ આવજો. અલ્યા બેહો કહો બેહતા હોય હેડો. એ અરે ગાળાની ચોગન ધરાઈને ખવારવાનું છે આજ. અમારે ધરાઈને ખાવું છે. અને ભૂપતજી ખાલી ખાવાની વાત સાંભળે એટલે જોજો. આપણે બધા જણા થઈ અને 608 જણા અને બનાવ્યું છે 24 જણાનું એટલે 3 ગણું ખાવાનું છે તમારે. એટલે આ ગણિત નહીં હાલવાનું ને પછી 1 રૂપિયો એ નહીં હું છે લ્યા બે જો હડો જો કાણ ખાવા. એટલે મારે ડાયરેક્ટ નહીં બેહું. અરે ખાવા જવાનું છે હેડો. કનાઈએ કનાઈએ કાળા સોર ના આઈએ. એટલે તમે લેટવા છો હું લેટવો નહીં હોય ખાવા તો માટે. નહીં આવો. એટલે બંધ થોકી અરે નહીં આપવું. ખાવાના લેટવા કોઈ ના હોય. હા પણ ભાવના હા પણ ફૂમતાઈ કનાઈએ ખાવા જવાનું છે. અમારા ભાઈબંધના એ ડુંગળિયાનું આયોજન કરેલું છે અને અમારે ભયન ખવડાવવાનું છે એટલે અમે લઈને હેડ્યા છો એટલે ભાઈ બનાવીએ અમે ના આવો. એટલે અમને એને આમંત્રણ નહીં આલ્યું. એટલે ભાઈ બંને લેવા નાટક દેવા. કર્યા વણા. લે, ખાવું તમે હોય બંધ થાકી સોનામાના પર તાણી એને વાત નહીં કરતા. ભાઈ બંને કોઈ લેવા દેવા નહીં. આનું ઘર નહીં કુવા પર રાખ્યું છે અને આયોજન બધું અમારું છે. હા એટલે બધી વસ્તુ તમારા પૈસેથી લાવી છે એટલે 10 લાખ રૂપિયા પાસ થયા છે. 10 લાખ તાણી. રૂપિયા એટલે જે મૂર્ખે પાસ કરી આલ્યા લે. કાલે 2 ગાડીઓ છૂટી છે. ઓહ, તારી. અને એ 2 ગાડીઓ છે ને આપણે માતાજીએ દર્શન કરવા જવાનું છે આપણે બધાને હંગાત બે સીટ લેવાની પાછી. શિફ્ટ સીટ શિફ્ટ અરે શિફ્ટ કે સીટ શિફ્ટ હા 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 એ હવે હારી બેહી આવે. ગયો કે હાડો ડીઝલ વાળો છે. આ એટલે વાયાની ગાડી શું કરવા લીધી ભાડા લઈ રહેવી હતી બીજી કોક કહું ડીઝલ પડે કહું નહીં નહીં કહું તમે ભલા જ નહીં ડાયરેક્ટ તાણી. હાડો બેહી જાઓ હાડો. છોકરા ઉધી ધરાઈ રહ્યા છે. એ હોય એમ? અને બે હરીજી એ બધી અંદરની વાતો કહેવાય છે. હરીજી હા એક વિચાર કરો કદાચ થઈ અને આપણે હવે ખાવા જશે બરોબર અને એ સમય ફરી જાય બરોબર સમય સંજોગ બદલાઈ જાય અને ખાવાની જગ્યાએ ધોકા પડી તો તમે શું કરો? મારું ને હેપુ એ ભાઈ ભાઈ કાંગલી એ લે શું ટાણી એટલે અમુક માણસો લીધે મેં માથાકૂટો મેલ દીધી છે લ્યા. મેં પરી ઓવે, જેવું જેવું ખબર- તમને વાત નહીં કરતો લ્યા, ભૂપતજીની વાત કરું છું હું. આ ભૂપતજીની માથાકૂટ થઈ, આડો મું પડ્યો તો, પેલાનું માથું મેં ફોડી નાખ્યું તું, મુદ્દો તો મેં ભરી છે, ખર્ચો મેં કર્યો છે, તોય આ ધણીએ લગીર ખર્ચા જેવું નહીં આલ્યું. અને સમાચાર નહીં પૂછ્યા મને મને ઈ તો- કે હરીભાઈ જેટલી મુદતો થી જેટલી મુદતો તમારે હજી ભરવાની છે અને ખર્ચો જેટલો થયો પૈસા હું આલું. આ ધણીએ 1 રૂપિયો આલ્યો નહીં લે મને. એક મિનિટ આટલું બધું ભરીને ફરતા હતા ખાલી થઈ ગયું અરે આ તો હવે કોઈ હું નહીં. કહું હવે વાઘુજી મારો ઝઘડો થયો મેં તમને આઈને વાત કરી અને તમે બોલ્યા કે ભૂપતજી ચિંતા ના કરો હમેલાનું માથું ફોડી નાખ્યું પણ મેં ના પાડી કે વાઘુજી રવા દો આપણે માથાકૂટ કરવી નહીં એ તો હું એનો બદલો લઈ રહ્યો અને આ ધણી એમ બોલ્યો તો કે જેલમાં જવાથી ના બિયાવાનું હોય પાડેલા જઈને અને હું એને માથું ફોડી નાખ્યું હવે એર્યું કોણ ભોગવે કોહાડો કેટલો ખર્ચો થયો તમારે? હે? કેટલો થયો હશે ખર્ચો? હા ખર્ચો લગભગ આજુ સુધીના 1.5 એવો દાડો હરીજી હા, ઉતાવળ ના એક કરાય મિનિટ. 2 લાખ રૂપિયા અમારા જોડેથી લઈ જાજો તો. જો ભાઈ આરે હાલ દે એમ તો વકીલ ને આલ્યા તો 2,50,000 થયા છે. ઓય. પેલા બોલે ને 2 લાખ મળશે
બરાબર છે. મારી વાત આપણો હા. આપણે ખાવા જશો એ અમારો એક ભાઈ બનશે બરોબર લાલ પાઘડી બોધે છે એ બધું જવા દો હા. ધરાઈને ખવડાવશે ને ધરાઈને ખવડાવશે પણ હીરો કદાચ થઈને તમને ઓળખે ના કે અરે વાઘુજીના ભાઈ બનશે આ ભાઈ છે અને તમને ડાયરેક્ટ ધોકો મેલે તો તમે શું કરો પટાઈ નાખું એ નહીં આવું તાણી. તાણી ઈ તો શિયાના બાને પૂરો કરી નાખું હેજી વેજી છે ને હાડા હાડા ડાળા લે. એટલે મારા હંગાસ આવતા જોરાવસ ખાલી આ તમારા અંગત નહીં આપવું ઓવે ઝઘડા મજા બસ કઈ? નહીં ઝઘડા મજા નહીં લે આયા બધી જગ્યાએ તમે મારી ના હોય હું ના હોય અમુક જગ્યાએ ધરાઈને માર ખાઈને આવો શું કેવું એક મિનિટ આ બાસ્કેટ હું મેટર છે એટલે ભાઈ મેટર માં કોઈ નહીં પેલા ગરીબ ભાજ્યા ભાળી ગયા છે એને મરવ રાબો સબ આપણા એટલે પેલા કલણજીના ભાજ્યાની વાત છે ઓવે અલ્યા એ તમે એવા મોણોને કોઈ નહીં કઈ કહેતા હાવ ગરીબ છે બાપડું તાણી અરે અદેખી કરે છે ગરીબ તો છે આ પણ. દેખા તમે સોલ્યા ઓવે તેમાં હું કઈ હેડ્યા છો બળતરામો તમારી શું અમે અદેખી કરી કેજો આ તમે ગાડી લાયા કોઈ દાડ અદેખી કરી તે તે કીધું? હાથે કરો મારા પૈસેથી લાવ્યો છું તારે. તમને જોર નહીં આવ્યું તમારા ઘેર માગવા નતો આવ્યા ઓવે હું કમીને લાવ્યો છું અલ્યા બાસ્કેટ અમારું મન રાખી અને ગાડી જવા દો હવે બાર તો જેવી વાતો કરી ખબર છે પેલા કાર મુઠાની ગાડીની શું જરૂર હતી શું કરવા લાયા છી હલકાઈ કરી છે ઓમ ને તેમ ને પૈસાનો દેખાડો કરી છે એટલે હું મારા પૈસા લાવ્યો છું પૈસા હું ભરું છું હપ્તા હું ભરું છું ડીઝલ હું નખાવું છું તો અમુક મૂર્ખાઓ દેખી જેમ કરતા હશી લ્યા વાત સાચી છે હરીભાઈ એ મૂર્ખા ક્યાં હોય કોઈ દાડો આવું ના વિચારાય અલ્યા પાડોશીને ગાડી છે વાગુજી તો કોક દાડો ઇમરજન્સીમાં પહેલા કોણ કોમ આવે પાડોશી હે રીતિ એરા મૂર્ખામાં બેઠા નહીં તો શું કરવા ભણાવો છો લારી ટકરાઈ ના આઈજી ના લારી હું તો ટકરાણો ચોકન છે લ્યા એટલે હવે આમાં કેવું હતું ખબર ઊંટ છે લારી ઊંટિયો, ટકરાણો. હું કહું તમે શાંતિ રાખો ઊંટિયો હેડો જતો તો લારી છૂટી ગઈ અને આ બે જણા સાઈડમાં હેડે આવતા હતા તે ઈ લારીએ ટકરાણા એટલે વાજ્યું છે થોડું ના લારી અમન ટકરાણી આ લારી તમને ટકરાણી લારી ટકરાણી લારી ટકરાણી ઓય એટલે લારી ઊંટિયા વગરની હતી ના ઊંટ પડચો અને લારી છૂટી ગઈ એમ. એટલે વાઘુજી હા. તમે એ વખત ભય બેઠા હતા ના અમે હેડે જતા હતા હેડા જતા હોય દુખાવો કેવી રીતનો થાય અલ્યા પાહા. હતોડના ભય પડ્યા હોય તો પછી દુખે નહીં હું એમ હા, હા, કહું તો. એક તો કીધું ના તમે જે ભાઈ ઊંટ લારી હાંકતો તો ઈ જોયો હા અલ્યા, એ તો બાપડો બિયન ઉતરી ગયો તો ધમકુ મારીને જતો રહ્યો. અને ઊંટ 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 ઈકણ ને ઈકણ હતો લારી ઊંટ તો એક બાજુ ઊંટિયો નાઈ ગયો તો લારી તમને ટકરાણી તો ઈકડ ને ઈકડ ઊંટ જેવી હા હોય. ઊંટ ઊંટ કેવી રીતના એ હોય એ ઊંટ અસુપાનો સમજી ઉભો રહ્યો અને પછી લારી અમન ટકરાણી એ ઊંટ નાહી ગયો તો પડચી અને એટલે લારી નાહી ગયો તો ઈકડ ને ઈકડ ઊભો થઈ ગયા છે પેલા અરે. હેડજો, આ એક્સિડન્ટ ચોકન પડ્યો જોવા જઈએ હા પેલા એ હેડો પેલા ના, એ અહીંયા જ હેડો અલ્યા, પણ હું શું કહું છું કે આ વાત વળી શું તાર ભયન વળી ખવડાવે છે તારે? એ લે વિશ્વા નહીં અરે ના વિશ્વાસ છે મજાક કરે છે વાઘુજી મોટા માથાડા મજાક કર પણ છોડ નહીં વાઘુજી ફોન થઈ તમે તઈ દુખાતા ને ચોય ના, તો હા. મને તો કશું નહીં તમે ચો હતા એ વખત હું વાઘુજીના જોડે જ હતો અને તમને ચમ ના વાજુ એટલે કસરત કરી થોડી કેમ. એમ મેં ફટાકા પાડ્યા કે હરખા થઈ ગયા અરે પટાકા પાડે મટી જાય છે પગ મસ્કણો તો ખાલી એને તો તમારા હાથનો પટાકો પાડવો છે મને આવડે જો ગણાય ચોગન હા ના હાલ કમ્પ્લીટ થઈ જાઓ લ્યા ના અલ્યા, એ ફૂમતે હેડ જો લે તાણી અરે ના એ બંધોકી ભૂપતજી યાર તમારે આબુ તાવ ને કોઈ નહીં યાર ખવડાવું જ નહીં યાર જિંદગીમાં પહેલી વાર યાર ખવડાવું છું યાર હા એટલે નથી ખાવું ભાઈ હો આપણે એવી ગરજ નહીં ના રે ભાઈ ના એવી કોઈ ગરજ નહીં ભાઈ તાણી ભૂપતજી હારા માટે કીધી તાણી એમ નહીં હું દવા કરવાનું કહું છું મહી નાખવાનું નહીં કેતો ને નસ પકડાઈ ગઈ છે નસનો પટાકો ના પડે એમ હાલ છૂટી કરી આલું ના એ આપણે શાંતિથી ખો અને આરામ કરો ને પછી વાત તો ડુંગળીયું તમે ના ખાતા એ તો નહીં ખાવું એટલે હેડો કે ભૂખ લાગી છે ખાવું છે યાર તમારે જ ખાવાનું છે એવું એમ તમારે ધરાઈને ખાવાનું પેલા છે. તમે નહીં ખો અમે બે જણા નાસ્તો કરીને આયા કાજુ ખાઈ ગયા એવું કાજુ અમે બે જણા નાખવા લાયા તો તે ખાઈ ગયા હા હા કાજુ કાજુ જાજો બાપુજી વગાડવાનું જો આવે છે બોલાવતો નહીં હું એટલે 5000 રૂપિયા ભાડું આલ્યું છે એટલે? અને એ ટીપ આલી છે ગાડી ખરીદી નહીં લીધી તમે શાંતિ રાખો મોડું થાય પછી ઠરી જાય એમ આયા, આયા. બાપુજી શું ખાવા જાવું છે વળી ડુંગળી
ડુંગળી નોમ પાડો નોમ હા એમ નોમ પાડો ને કે ખવડાવવાનું ગણાવીનું આવે એટલે મફુજી હા. અમારો ભાવ છે કે બધા ભયન છે ને ડુંગળી ખવડાવવું છે. એટલે આટલા દાડા જો તમારો ભાવ બાપુજી હા. હવે નિયમ કર્યો છે કે હારા કલાકાર જોડે એક વખત ગવરાવવું અને વરામાં એક વખત ભયાને ખવડાવવું. એટલે ગામમાં જમણવાર રાખ્યો છે ના, ના. તાણી ભાઈ બંને કુવા પડશે. શાનો છે જમણવાર ડુંગળીઓ દલા લીધા પૈસા પાછા છે બીજું કોઈ નહીં દલાલી ની કબજો માથા ભારે કબજો હતો. જે હોય માથા ભારે કબજો પાછો છે આ 10 લાખ રૂપિયા મળ્યા બે જણા. વાહ ભાઈ વાહ તાણી. પ્રગતિ થઈ તમારી ભાગુજી બાપુજી નીકળ બેહવા દો તમે ચેડે આવતા ના મારા કોમ છે હું નહીં આવતો ચાલ ડુંગળીયું નહીં ભાવતું અરે છે બીજું છે હે બીજું છે તોય પણ મને નહીં મન નહીં માનતું બટાકાનું શાક છે. બટાકાથી ક્યાં થઈ જાય પેલા આદમી એટલે જુઓ હા. સુખી વાત તમને કહું કે ચોય આડાવડું જવાનું હોય તો એ કોમ પટાઈ પછી તમે આવો. ના રે પણ શું કરવા મારે સમાધાનમાં જવાનું છે એટલે અરે પછી આઈ જા પડશે હે? હા ના ના એટલે કીધું વાયકણ હેડો એમ ના. સમાધાન પટ્ટું મેલો હાલ. કશો વાંધો નહીં વભળો મારી વાત કે તમે આયોજન કર્યું છે તો સારું જશે તમે તાર જઈ આવો હું અરે રાજી પણ છું. હેડો કે તમે શું ભલા આદમી યાર અલ્યા ભાઈ પીણી વાટ જોઈને બેહી રહ્યા છે અરે હો બેહી જા આઈ ના ના ચાલે. બે જણા જા ના ચાલે તમે તાર જતા આવો હું રીશે નહીં બળું આ હું શું કહું છું હા. તમને કે તમે પછી ઓટો મારો. હા કશો વાંધો નહીં હા તમે તાર ધરે ડુંગળીઓ ખાજો અને મારા હાટાનું ખાજો બધાને ખવડાવવું છે. હા હા ઈ, હા ગળાની ચોગન આ વખત આ બધા ભયાને એવું ખવડાવવું છે ને આખી જિંદગી યાદ કરી. હા કોઈ દાડો કઈ ના જોયા રે હા, તાણી. ના સારું આયોજન છે આયા હોત તો સારું હતું તમે તાર જઈ આવો ને ભલા આદમી અરે હરીભાઈ હેડો ને હા. યાર કામ રવા દો. ઈ બોને ફરવાની થઈ જો ફરવાની વાત કરી ને તમે એ યાર વભળો મારી વાત હમણાં થાપની તકો. દેવાની કહી દીધું થાપની દેવાની એ વાત કરો તે થાપની દેવાની લ્યા સાચી વાત છે. એમ નહીં એમ નહીં ઓય ખાલી એમની મસ્તીમાં ખાલી થાપ મારી એમ લ્યો હા. એટલે ખવારવા હેડ્યા તમને એમ આ તો ભાઈ હતા ને તમે એટલે ખમી ગયો હું ના કે આટલી ઘણા મુઠામથી દોત પડતા કર્યા હોય આવી તાકાત જોવે છે અને આવી તાકાત વાળો જ મોણસ જોવે છે લે અમારો ભાઈ. એમ તો હરી તો છે 5 વર્ષે હોય. હા. ચમ એટલે 5 વર્ષ છે એટલે એટલે ગમે એ કદાચ છે ને માથાકૂટ થાય તો મારો ભાઈ બેઠો છે વાંચજો. આપણે એવું શું કરવા કરવું પડે માથાકૂટ થાય એવું? આ તો વાત છે યાર બસ. એની વાતો પડતી કરો માથાકૂટ ના થાય ભલા આદમી સુખ શાંતિ આયોજન કર્યું છે, ખાઈને આવતા રહો તો હટો ખટક કરો હેડો કી હે? હેડો કી ના ના મારે જ્યાં વગર નહીં ચાલે એવું જઈ આવો તમે તાર હા હો મારા ઓળશે ને મને ધમકી આલી છે આઈ જો તમને ખબર પડે લ્યા તોય ખાવા નહીં હું તોય કડા બેહવાનો છું એ જો શું કીધું તું કે મારા ભાઈ ભમરા જેવા છે જો પડે ને એક કોઈ બાકી ના રાખી આઈ જાન હા મારું 500 પાટણ હા